ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે તો મતદાન કરી પોતાને મત આપી દીધો, પરંતુ ભાજપના મતે આયાતી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ આ બંને જે છે ઉમેદવારો તે પોતાને અને તેમના પરિવારો આ બંને ઉમેદવારોને મત નહીં આપી શકે। અહીં આ બંને ઉમેદવારોને નાનો ફટકો પણ પડી શકે છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાવ બેઠક પર રસાકસીનો જંગ સર્જાયો છે। 10 ઉમેદવારો મેદાને છે। 10 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારો સૌથી આગળ ચાલી રહ્યા છે। આ ત્રણેય ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે। 3,10,000 કરતા પણ વધારે મતદારો છે। રસાકસીનો જંગ સર્જાયો છે। મતદાન જોરોશોરોથી શરૂ થઈ ગયું છે। તેવામાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે તો પોતાનું મતદાન પૂરું કરી દીધું, પોતાને મત આપી દીધો। તેમના પરિવારના સભ્યો પણ સ્વરૂપજી ઠાકોરને મત આપશે। ત્યારે અહીં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે તો પોતાનું મતદાન પૂરું કર્યું, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનું શું? તેઓ અવારનવાર કહેતા હોય છે કે થરાદ અને વાવ એક જ છે। તેઓ થરાદ અને વાવનો નાતો જણાવે છે। ગુલાબસિંહ રાજપૂત પોતાને મત કેમ નહીં આપી શકે? કારણ કે ગુલાબસિંહ રાજપૂત બહારના આયાતી ઉમેદવાર છે, તે પોતે થરાદના છે। ભાજપે વારંવાર પ્રહારો કર્યા અને કહ્યું કે ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના ઉમેદવાર, તેઓ આયાતી ઉમેદવાર છે। ત્યારે ગુલાબસિંહ રાજપૂત અવારનવાર નાતો વાવ સાથે થરાદનો ગણાવે છે અને વારંવાર કહે છે કે થરાદ અને વાવ એક જ છે। તો ગુલાબસિંહ, તમે મતદાન કેમ ના કરી શકો? કારણ કે તમે થરાદના છો। વાવ અને થરાદ એક નથી, તમે આયાતી ઉમેદવાર છો। ત્યારે ગુલાબસિંહ રાજપૂત પોતાને મતદાન નહીં કરી શકે। અહીં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ બહારના છે, તેથી તેઓ પણ પોતાને મત નહીં આપી શકે। ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે પણ અત્યારે કહી દીધું છે કે તેઓ 11 વાગે મતદાન કરવા જશે, વાજતે ગાજતે જશે, તેવું પણ તેઓ કહી રહ્યા છે। જે રીતે લોકસભામાં તેમણે જોરોશોરોથી પોતે મતદાન કર્યું હતું, તે રીતે જ્ઞાનીબેન ઠાકોર આ વખતે પણ ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા 11 વાગે મતદાન કરશે, તેવું તેમણે કહી દીધું છે। અત્યારે સ્વરૂપજી ઠાકોરે તો મતદાન પૂરું કરી દીધું, પરંતુ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ, જેઓ વાવ બેઠક પર જીતનો દાવો કરી રહ્યા છે, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, તેઓ પણ કહી રહ્યા છે કે અહીંયા કોઈની લડાઈ નથી, માત્ર કોંગ્રેસ જ છે। જેઓ પહેલા માવજી પટેલ સાથે કહેતા હતા કે તેમની હરીફાઈ છે, તેઓ હવે માવજી પટેલને પણ આ હરીફાઈની રેસમાંથી અત્યારે બહાર કરી રહ્યા છે। તેઓએ પ્રાર્થના પણ ભગવાનને કરી અને જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો। માવજી પટેલ પણ પોતાને મતદાન નહીં કરી શકે, ત્યારે સ્વરૂપજી ઠાકોરે આ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મતદાન પણ પૂરું કરી દીધું। આ બંને ઉમેદવારો જે છે પોતાને મત નહીં આપી શકે, ત્યારે જીતનો આશાવાદ વ્યક્ત કરતા ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આ અમારા સમગ્ર પંથકનું એક આસ્થાનું કેન્દ્ર છે। જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે પણ અહીંયાથી દર્શન કરી નીકળ્યો હતો અને આજે પણ દર્શન કરવા આવ્યો છે અને આશીર્વાદ લેવા માટે આવ્યો છે। ચૂંટણીના પ્રચાર દરમિયાન 15-16 દિવસમાં વાવ વિધાનસભાના વાવ સુઈગામ ભાભર તાલુકા તમામ સમાજના સર્વ સમાજે ખૂબ આશીર્વાદ આપ્યો છે અને આજે જ્યારે મતદાનનો દિવસ છે તો હું ફરીથી એક વખત ધરણીદેવ ભગવાનને આગળ શીશ ઝુકાવ્યું છે અને મને આ વિસ્તારની સેવા આપવા માટે તક આપે અને લોકો જેમ ચૂંટણીના પ્રચાર દરમિયાન જેટલો આશીર્વાદ આપ્યો એ જ પ્રમાણે આજે મતદાન પણ પૂરું કરે અને 100% મતદાન કરે, કેમ કે લોકશાહીનું પર્વ છે અને સૌથી મોટું દાન હોય તો મતદાન છે લોકશાહીમાં। ત્યારે મોટી સંખ્યામાં મતદાન કરવા લોકો નીકળી આપના માધ્યમથી અપીલ કરું છું। 3,10,000 મતદારો અને વાવની આ સીટ 3 મજબૂત ઉમેદવારો, રસાકસીનો જંગ જામ્યો છે। મતદાન શરૂ થઈ ગયું છે। સ્વરૂપજી ઠાકોરે મતદાન કરી દીધું। બંને મજબૂત ઉમેદવારો જે છે તે મતદાન નહીં કરી શકે, પરંતુ જીતનો વિશ્વાસ ચોક્કસથી વ્યક્ત કરી રહ્યા છે। 10 બીજા પણ ઉમેદવારો મેદાને છે, તેઓ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। તમારું શું માનવું છે? આ બેઠક પર અત્યારે રસાકસીનો જંગ જામ્યો છે। આખરે આ વાવની બેઠક લઈ કોણ જાય છે? ભાજપના ગઢમાં ગાબડું પાડનાર બનાસની સિંહણની આ સીટ આખરે જાય છે કોના હાથમાં? તમને શું લાગે છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।